આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. આજે લોકસભામાં આવકવેરા બિલ 2025 રજૂ થશે. જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ઘટીને 4.31 થયો, જે 5 મહિનામાં સૌથી નીચલા સ્તરે છે. આજે વિશ્વ રેડિયો દિવસ. સમાચાર અને માહિતીના પ્રસાર દ્વારા રાષ્ટ્રના સાંસ્કૃતિક વિકાસમાં રેડિયોની મહત્વપૂર્ણ ભૂમિકા. મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સરળ મુસાફરી માટે હવે સંગમ સુધી પહોંચવા ઈ રિક્ષા અને ઓટો રિક્ષા સાથે શટલ બસો ઉપલબ્ધ થશે. અને ભારતે 3 મેચની ઓડીઆઈ શ્રેણીની અંતિમ મેચમાં ઇંગ્લેન્ડને 142 રનથી હાર આપી 3-0થી શ્રેણી જીતી લીધી. સમાચાર વિગતવાર. ફ્રાન્સની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા છે. શ્રી મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને અન્ય અધિકારીઓએ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું. કડકડતી ઠંડી વચ્ચે શ્રી મોદીનું સ્વાગત કરવા માટે ભારતીય સમુદાય બ્લેર હાઉસની બહાર હાજર હતો. શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી શ્રી મોદી અમેરિકાની મુલાકાત લેનારા પ્રથમ મુખ્ય વિશ્વ નેતાઓમાંના એક છે. અમેરિકાની મુલાકાત માટે રવાના થતાં પહેલાં શ્રી મોદીએ કહ્યું કે તેમની અમેરિકા મુલાકાત બંને દેશો વચ્ચે સહયોગને આગળ વધારવા અને ભાગીદારીને વધુ ગાઢ બનાવવા તેમના પ્રથમ કાર્યકાળના એજન્ડા પર આધારિત હશે. અગાઉ પ્રધાનમંત્રીએ પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ સંરક્ષણ, પરમાણુ ઉર્જા અને અવકાશ જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી. તેમણે ટેકનોલોજી, નવીનતા અને રોકાણ સંબંધોને પ્રોત્સાહન આપવા અંગે પણ ચર્ચા કરી, જેમાં આગામી વર્ષે ભારત ફ્રાન્સ નવીનતા વર્ષ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. શ્રી મોદીએ ગઈકાલે ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોની શ્રેણી બાદ માર્સેની મુલાકાત લીધી, જેમાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ સાથે મિકેનિકલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટની સહ અધ્યક્ષતાનો સમાવેશ થાય છે. બંને નેતાઓએ માર્સેમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. આજે લોકસભામાં આવકવેરા બિલ 2025 રજૂ થવાનું છે. આવકવેરા સંબંધિત કાયદાને એકીકૃત કરવા અને તેમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલા આ બિલને ગૃહની કાર્યવાહીમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં નવા આવકવેરા બિલની જાહેરાત કરી હતી. તેમણે એવી પણ જાહેરાત કરી કે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોએ કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં. વકફ સુધારા બિલ 2024 પર સંયુક્ત સમિતિનો અહેવાલ પણ આજે લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આજે સંસદના બજેટ સત્રના પહેલા ભાગનો છેલ્લો દિવસ છે. જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ઘટીને 4.31 થયો, જે 5 મહિનામાં સૌથી નીચલા સ્તરે છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાને કારણે છૂટક ફુગાવામાં આ ઘટાડો નોંધાયો હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર શહેરી વિસ્તારોમાં ફુગાવો 3.87% હતો, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે 4.64% હતો. જાન્યુઆરીમાં માલ અને સેવાઓ અને ખાદ્ય ફુગાવામાં ઘટાડો મુખ્યત્વે શાકભાજી, ઈંડા, કઠોળ અને અનાજ અને તેના ઉત્પાદનો, કપડાં અને શિક્ષણ અને આરોગ્ય સેવાઓના ભાવમાં ઘટાડાના કારણે થયો હતો. આજે વિશ્વ રેડિયો દિવસ છે. દર વર્ષે 13મી ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ લોકોમાં રેડિયોના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને રેડિયો દ્વારા માહિતી મેળવવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ રેડિયોની અનોખી શક્તિને યાદ કરવાનો પણ છે, જે જીવનને સ્પર્શે છે અને વિશ્વના દરેક ખૂણાના લોકોને એક સાથે લાવે છે. આ વર્ષે વિશ્વ રેડિયો દિવસનો વિષય છે રેડિયો અને આબોહવા પરિવર્તન. યુનેસ્કોના ડિરેક્ટર જનરલ ઓડ્રે અઝોલેએ વિશ્વ રેડિયો દિવસ પરના પોતાના સંદેશમાં જણાવ્યું કે વિશ્વ રેડિયો દિવસ એ સંદેશા વ્યવહારના આ સ્થાયી, બહુમુખી અને વ્યાપકપણે સુલભ માધ્યમની ઉજવણી કરવાની તક છે. તેમણે કહ્યું કે આ વર્ષે અમે ઝડપથી બદલાતી દુનિયામાં આબોહવા વિક્ષેપની અસરોને અનુકૂલન કરવા અને ઘટાડવા માટે રેડિયો જે વિવિધ રીતે કાર્ય કરે છે તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ.
વિશ્વ રેડિયો દિવસ પર પોતાના સંદેશમાં પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે જણાવ્યું કે સમાચાર અને માહિતીના પ્રસાર દ્વારા રાષ્ટ્રના સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં રેડિયોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે કહ્યું કે બહુજન હિતાય બહુજન સુખાયના સૂત્ર સાથે વિશ્વનું સૌથી મોટું રેડિયો નેટવર્ક આકાशवाणी देशना लोगों સુધી પહોંચી રહ્યું છે. आज विश्व रेडियो दिवस की हमारे सभी श्रोताओं को बहुत बहुत शुभकामनाएं. संवाद के लिए और सूचनाओं के आदान प्रदान के माध्यम से राष्ट्र के सांस्कृतिक और आर्थिक विकास में रेडियो की एक बहुत महत्वपूर्ण भूमिका है और रेडियो एक बहुत सशक्त माध्यम है पूरे जन जागरण तक पहुंचने का. बहुजन हिताय बहुजन सुखाय के ध्येय वाक्य को ध्यान में रखते हुए दुनिया का सबसे बड़ा रेडियो नेटवर्क ऑल इंडिया रेडियो आकाशवाणी जन जन तक मनोरंजन शिक्षा और सूचना उसका प्रसार करता है. શ્રોતાઓને શુભેચ્છા પાઠવતા પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ દ્વિવેદીએ કહ્યું કે એક તરફ આકાશવાણી ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓનું વાહક રહ્યું છે અને બીજી તરફ તેણે ભારતમાં વૈજ્ઞાનિક પ્રગતિની યાત્રા સાથે મોટા પાયે લોકોને જોડ્યા છે. તેમણે કહ્યું કે રોજિંદા જીવનનું ભાગ્યે જ કોઈ પાસું હશે જે આકાશવાણીથી અસ્પૃશ્ય રહ્યું હોય. વિશ્વ રેડિયો દિવસ પર શુભેચ્છા પાઠવતા આકાશવાણીના મહાનિર્દેશક ડોક્ટર પ્રજ્ઞા પાલીવાલ ગૌરે જણાવ્યું કે લગભગ 9 દાયકાથી આકાશવાણી માહિતી, શિક્ષણ અને મનોરંજન સાથે શ્રોતાઓ સુધી પહોંચી રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો. અને હવે મહાકુંભના સમાચાર. પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે હવે સંગમ સુધી પહોંચવા માટે ઈ-રિક્ષા અને ઓટો રિક્ષા સાથે શટલ બસો ઉપલબ્ધ થશે. આ નિર્ણય પોલીસ કમિશનર દ્વારા પોલીસ અધિકારીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો. માઘ પૂર્ણિમા નિમિત્તે ગઈકાલે 2 કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી संगम में पवित्र स्नान કર્યું હતું. श्री मादंड ने बताया कि श्रद्धालुओं की सुविधा को ध्यान में रखते हुए अब पार्किंग स्थलों से संगम तक शटल बसों के साथ ई रिक्शा और ऑटो रिक्शा भी चलाए जाएंगे. ये वाहन जीटी जवाहर तक श्रद्धालुओं को सुगमता से पहुंचाएंगे. उन्होंने बताया कि आज से शहर में सभी कार्यालय और प्रतिष्ठान खुल जाएंगे. वहीं शुक्रवार, शनिवार और रविवार को श्रद्धालुओं की भारी संख्या को देखते हुए प्रशासन ने विशेष ट्रैफिक प्लान तैयार किया है. आकाशवाणी समाचार, प्रयागराज. ક્રિકેટમાં ભારતે 3 મેચની ઓડીઆઈ શ્રેણીની ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડને 142 રનથી હાર આપી 3-0ની શ્રેણી જીતી લીધી છે. અગાઉ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 356 રન બનાવ્યા હતા. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી દરમિયાન મતદારોને મફતમાં સુવિધાઓ અને યોજનાઓની થતી જાહેરાત સામે સુપ્રીમ કોર્ટની નારાજગીના સમાચારને ગુજરાત સમાચાર સંદેશ, ફૂલછાપ અને ઇન્ડિયન એક્સપ્રેસે મુખ્ય શીર્ષક બનાવ્યું છે. ગુજરાત સમાચારનું હેડિંગ છે મફત સુવિધાઓ આપી લોકોને પરાવલંબી ન બનાવો સુપ્રીમ કોર્ટ. મહાકુંભ અંગેના સમાચાર પણ આજના અખબારોમાં તસવીર સાથે પ્રકાશિત થયા છે. નવગુજરાત સમયની હેડલાઇન છે 2 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ માઘ પૂર્ણિમાનું સ્નાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાતના સમાચાર પણ હેડલાઇનમાં જોવા મળે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસે આ સમાચારને હેડલાઇન બનાવી છે. આજે સંસદમાં નવું આવકવેરા વિધેયક અને વકફ માટે બનાવેલી સંયુક્ત સંસદીય સમિતિનો અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવશે. રિટેલ ફુગાવામાં ઘટાડો આ સમાચાર પણ મોટાભાગના અખબારોમાં પ્રથમ પાને છે. ટોરેન્ટ જૂથ દ્વારા IPLની ગુજરાત ટાઇટન્સની ટીમની 7,500 કરોડમાં ખરીદી અંગેના સમાચાર પણ તમામ અખબારોએ પ્રકાશિત કર્યા છે. અને કોમેડિયન સમય રૈનાના ગુજરાતના તમામ શો રદ કરાયા આ સમાચાર તમામ અખબારોના સ્થાનિક પાના પર પ્રકાશિત થયા છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. આજે લોકસભામાં આવકવેરા બિલ 2025 રજૂ થશે. જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ઘટીને 4.31 થયો, જે 5 મહિનાના સૌથી નીચલા સ્તરે છે. આજે વિશ્વ રેડિયો દિવસ. સમાચાર અને માહિતીના પ્રસાર દ્વારા રાષ્ટ્રના સાંસ્કૃતિક વિકાસમાં રેડિયોની મહત્વપૂર્ણ ભૂમિકા. મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સરળ મુસાફરી માટે હવે
ઈ રિક્ષા અને ઓટો રિક્ષા સાથે શટલ બસો ઉપલબ્ધ થશે. અને ભારતે 3 મેચની ઓડીઆઈ શ્રેણીની અંતિમ મેચમાં ઇંગ્લેન્ડને 142 રનથી હાર આપી 3-0થી શ્રેણી જીતી લીધી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.